સાવલી તાલુકાના ગોથડા ગામની પ્રાથમિક શાળામાં દૂષિત પાણી અને ગંદકીથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈ વાલીઓ ચિંતિત બન્યા છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોથડા ગામની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર રીતે ચેડા થતો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શાળા સંકુલ અને તેની આસપાસ દૂષિત પાણી અને ભારે ગંદકી જોવા મળી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓને અસ્વચ્છ અને દુર્ગંધભર્યા વાતાવરણમાં અભ્યાસ કરવા મજબૂર થવું પડી રહ્યું છે. શાળાના કમ્પાઉન્ડમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભરાયેલું હોવાનું જોવા મળ્યું છે. આસપાસ માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાયેલી છે, જેનાથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ સ્વચ્છતાની વાતો કરતું તંત્ર તો બીજી તરફ શાળામાં ભણતા નાના બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર બેદરકારી દેખાઈ રહી છે. આ સ્થિતિને કારણે તંત્ર અને સંબંધિત વિભાગોની ઘોર બેદરકારી સામે આવી છે. લાંબા સમયથી સમસ્યા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી યોગ્ય પગલાં લેવા તંત્રને માંગ કરી છે. પાણી તો દેખાય જ છે. હવે અહીંયા આગળ બધું ગટરનું આવે છે, કઈ બાજુથી ગટરનું આવે છે ખ્યાલ નથી. બરાબર, કારણ કે અહીંયા આગળ તમે કંઈક એવું કરો કે જેથી કરીને ગટરનું પાણી અહીંયા આગળ સ્કૂલમાં ના આવે. આ જે પાણી અંદર આવે છે એનાથી બાળકોના શારીરિક એ લોકોને નુકસાન થાય.